થઈ ગયું ના હવે પછી છે ને આ થઈ ગયું વ્યવસ્થિત ફોકસ પછી આ ત્રણ વસ્તુ છે ને એને લોક કરી દેવાની એમ એ કમ્પ્લીટ જ હાલે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 ની અંદર ખૂબ અગત્યનું ચેપ્ટર જૈવિક ક્રિયાઓ જેના આપણે આગળ લેક્ચર 2 જોયા છે આ જૈવિક ક્રિયાઓ મિત્રો ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે અને આ ચેપ્ટર છે એ આગળના ધોરણોમાં પણ ખૂબ જ અગત્યનું છે યાદ કરો આપણે આગળના લેક્ચરની અંદર કંઈક ટોપિક લીધા હતા ये टॉपिक लखी आपू छू તમે યાદ કરજો પ્રથમ પોષણ નંબર 2 શોષણ નંબર 3 વહન નંબર 4 ઉત્સર્જન મિત્રો આપણે સાથે સાથે ઇંગ્લિશ નામ પણ કમ્પ્લીટ કરતા જશું જૈવિક ક્રિયાઓને શું કહેવાય तो के लाइफ प्रोसेस જેની અંદર આપણે આ ચાર ટોપિક જોયા હતા પ્રશ્નની અંદર એમાં પ્રથમ હતું પોષણ નંબર 2 શ્વસન નંબર 3 વહન નંબર 4 ઉત્સર્જન હું જે વ્યાખ્યા બોલું છું તમારે બધાએ યાદ રાખવાની છે આપણે શું ભણ્યા હતા તે પોષણ એટલે શું તો કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરી અને શરીરના તમામ કોષ સુધી પહોંચાડવાની સમગ્ર ઘટનાને શું કહેવાય પોષણ સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરી અને શરીરના તમામ કોષ સુધી પહોંચાડવાની સમગ્ર ઘટનાને શું કહેવાય તો કે પોષણ પોષણમાં કયા કયા ઘટકો મળતા રહે તો કે કાર્બોદિત પ્રોટીન અને ચરબી શ્વસન કે કેટલાક સજીવો છે બરાબર એ કોષમાં કોષીય જરૂરિયાત માટે ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં ગ્લુકોઝના અણુનું વિઘટન થવાની ક્રિયાને શું કહેવાય તો કે શ્વસન મિત્રો શ્વસનની અંદર યાદ કરો ઘણા સજીવો જારકજીવી હતા અને ઘણા સજીવો અજારકજીવી હતા ઘણા સજીવો કેવા હતા તો કે જારકજીવી અને ઘણા સજીવો કેવા હતા તો કે અજારકજીવી જારકજીવી એટલે શું કે જે શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય એવા શ્વસનને કેવું કહેવાય તો કે જારક શ્વસન જે શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તેવા શ્વસનને કેવું કહેવાય અજારક શ્વસન આનું આપણે ડીપમાં ભણવાનું છે પણ અત્યારે ખાલી એટલા શબ્દ યાદ રાખવાના કે આમાં ઓક્સિજનની હાજરી હોય આમાં શું હોય તો કે ઓક્સિજનની ગેરહાજરી હાલો ઓકે યસ આગળ જોઈએ વહન વહનની અંદર આપણે વાત કરી હતી કે બે સજીવો હતા એક સજીવ કેવો હતો તો કે એક કોષી સજીવ બીજો સજીવ કેવો હતો તો કે બહુકોષી સજીવ એક કોષી સજીવની અંદર કોષ માત્ર કેટલો હતો એક અને આની અંદર બે કે તેથી વધારે હવે એક કોષી સજીવની અંદર માત્ર એક જ કોષ હતો તો આ સજીવને ખોરાક મેળવવો હોય તો કોના ઉપર આધાર રાખતા હતા તો કે બાહ્ય પર્યાવરણ ઉપર કોના ઉપર બાહ્ય પર્યાવરણ ઉપર જ્યારે બહુકોષી સજીવ છે એને ખોરાક મેળવવો હતો તો કોના પર આધાર રાખતા હતા તો કે એની અંદર પેશી અંગ તંત્રની રચના આવેલી હતી એને કોઈના ઉપર આધાર રાખવો પડતો હતો નહીં કારણ કે એની પાસે ખોરાક લેવા માટે ખોરાક ત્યાગ કરવા માટે મૂત્રનો ત્યાગ કરવા માટે આ તમામ અંગો છે આવેલા હતા મિત્રો હવે ઉત્સર્જનની વાત કરીએ ઉત્સર્જન એટલે શું તો કે શરીરની અંદર વધારાના નાઇટ્રોજન યુક્ત દ્રવ્યને શરીરની બહાર કાઢવાની ક્રિયાને શું કહેવાય તો કે ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે જે આ ટોપિક છે એ આપણે આગળનો ટોપિક છે અને આ ટોપિક છે એ આપણે રિવિઝનમાં લીધો હવે આજે ટોપિક જોઈએ આપણે સ્વયંપોષી અને વિષમપોષી પોષણ ભણી ગયા પણ
હવે તમને ડીપમાં પ્રશ્ન સ્વયંપોષીની નોંધ કદાચ 2-3 ગુણમાં પૂછાય તો એના વિશે વાતચીત કરીએ. શબ્દ લખું છું સ્વયંપોષી પોષણ. સ્વયંપોષી પોષણ એટલે શું? તો કે જે સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે જ બનાવે એવા પોષણને કેવું પોષણ કહેવાય? તો કે સ્વયંપોષી. જે સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે જ બનાવે તેવા પોષણને કેવું પોષણ કહેવાય? સ્વયંપોષી. ઉદાહરણ તરીકે લીલી વનસ્પતિઓ. જો મિત્રો યાદ રાખજો, હું લીલી વનસ્પતિઓની અંદર કઈ રીતના પોષણ મેળવે એનો એક ચાર્ટ દોરું છું અને એ તમારે નોટબુકમાં દોરવાનો પણ છે અને દોરીને એનું ડીપમાં લખવાનું. કઈ રીતના લખવાનું એ પણ હું તમને સમજાવીશ. કોણ હતી? તો કે લીલી. 1O એટલે કોણ? તો કે વનસ્પતિઓ. કોની હાજરીમાં? તો કે સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. કોની મદદથી? એક શબ્દ લખું છું, યાદ રાખજો. તો કે ક્લોરોફિલ. એમના દ્વારા શું બનાવે? તો કે C6H12O6 જેને ગ્લુકોઝ તરીકે પણ ઓળખવામાં આવે. મિત્રો આને ખોરાક તરીકે પણ ઓળખાય. મિત્રો આ સમગ્ર પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ તરીકે પણ ઓળખવામાં આવે. હવે તમારી નોટબુકમાં વ્યાખ્યા લખતા જજો, હું બોલું છું એમ. જો તો લખજો તમે. લીલી વનસ્પતિઓ સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને ક્લોરોફિલ દ્વારા જે ખોરાક બનાવે આ સંપૂર્ણ ઘટનાને શું કહેવાય? તો કે પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો હું શું કહેવા માંગુ તે. બરાબર. લીલી વનસ્પતિઓ સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ, પાણીનો ઉપયોગ કરી અને ક્લોરોફિલ દ્વારા જે ખોરાક બનાવે આ સંપૂર્ણ ઘટનાને શું કહેવાય? તો કે પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા અને સ્વયંપોષી આ પ્રશ્ન 2 ગુણનો થયો. કેટલા ગુણનો થયો? તો કે 2 ગુણનો. બધી જ વનસ્પતિઓ છે એ કેવું પોષણ ધરાવે? તો કે સ્વયંપોષી પોષણ ધરાવે. તો બધી જ વનસ્પતિઓ સ્વયંપોષી પોષણ ધરાવે. બરાબર. તો એ શું કરે? તો કે કેટલાક સ્ટાર્ચ અને પ્રોટીનનું ઉત્પાદન કરે છે. કેટલાક સ્ટાર્ચ અને પ્રોટીનનું ઉત્પાદન કરે. કોણ ઉત્પાદન કરે? તો કે વનસ્પતિઓ. એ વનસ્પતિઓ છે બરાબર એ સ્ટાર્ચ અને પ્રોટીનનું ઉત્પાદન કરે. તો આ પ્રશ્ન છે તમારો પૂર્ણ. પહેલેથી બોલું છું, યાદ રાખજો. જે સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે જ બનાવે એવા પોષણને કેવું પોષણ કહેવાય? તો કે સ્વયંપોષી પોષણ કહેવાય. ઉદાહરણ તરીકે કોણ? તો કે લીલી વનસ્પતિઓ. લીલી વનસ્પતિઓ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને ક્લોરોફિલ દ્વારા જે ખોરાક બનાવે આ સંપૂર્ણ ઘટનાને શું કહેવાય?
તો કે પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે બરાબર આ પ્રક્રિયામાં બધી જ લીલી વનસ્પતિઓ છે એ ઉત્પાદન તરીકે સ્ટાર્ચ અને પ્રોટીનનું શું કરે તો કે નિર્માણ કરે સ્ટાર્ચ અને પ્રોટીનનું ઉત્પાદન કરે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈએ એટલી વસ્તુ રાખું છું શા માટે તો કે તમને પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા પૂછાશે આપણા ટોપિકનું નામ છે પ્રકાશ સંશ્લેષણ એટલે શું તેમનું સમીકરણ આપી અને તેમાં થતી ઘટનાઓ વર્ણવો આવો પ્રશ્ન છે પણ તમે માત્ર હેડિંગ મારજો પ્રકાશ સંશ્લેષણ એટલે શું હાલ હું તમને સમજાવું છું પ્રકાશ સંશ્લેષણ એટલે શું તો કે લીલી વનસ્પતિઓ સૂર્યપ્રકાશ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને ક્લોરોફિલ દ્વારા જે ખોરાક બનાવે આ સંપૂર્ણ ઘટનાને શું કહેવાય તો કે પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે હવે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે બરાબર આ પ્રક્રિયાને કોની પ્રક્રિયા કહેવાય જોજો આ તમને બતાવું છું આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ આ વ્યાખ્યા બધાય તમારી નોટબુકમાં ફરીથી આ પ્રશ્નમાં લખજો ભલે એક પ્રશ્નમાં લખી હોય પણ આ પ્રશ્નમાં ફરીથી તમારે વ્યાખ્યા લખવાની છે હવે એક સમીકરણ લખું છું CO2 12H2O क्लोरोफिल सूर्य प्रकाश C6H12O6 plus C6H12O6 plus 6O2 અને 6H2O હવે હું અહીં નીચે લખી આપું છું આને શું કહેવાય તો કે કાર્બન ડાયોક્સાઇડ આને શું કહેવાય તો કે પાણી આને શું કહેવાય તો કે ગ્લુકોઝ આને શું કહેવાય તો કે ઓક્સિજન આને શું કહેવાય તો કે પાણી હવે મિત્રો આ સમીકરણ સમજવા માટે ખાસ બધાનું બોર્ડમાં ધ્યાન અને આ સમીકરણ તમને લાગે કે સાહેબ આ બહુ મોટું સમીકરણ છે ને કઈ રીતના સંતુલિત કરવું પણ ખૂબ જ સરળ છે એક વસ્તુ તમે ધોરણ 9 ની અંદર ભણી ગયા અને 10મા ની અંદર પણ રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ પહેલું ચેપ્ટર ભણી ગયા જેની અંદર તમને શું આવે તો કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય મિત્રો આ હું અત્યારે ઊભો છું બરાબર તો આ મારો જમણો હાથ છે આ કયો હાથ છે તો કે ડાબો હું આમ ઊભો તો આ મારો ડાબો અને આ મારો કેવો જમણો આ ડાબી બાજુનો હાથ છે બરાબર એની બાજુ તમને આ બે વસ્તુ જોવા મળે જેમનું નામ છે પ્રક્રિયકો ડાબી બાજુ હંમેશા પ્રક્રિયકો લખાય શું લખાય પ્રક્રિયકો જમણી બાજુ હંમેશા શું હોય તો કે નિપજ હોય જોજો મારા બે હાથ આ મારો ડાબો હાથ એ પ્રક્રિયકો અને આ વસ્તુ કઈ તો કે નિપજ હવે તમને પ્રશ્ન થતો હોય તો કહી દઉં કે પ્રક્રિયક અને નિપજ એટલે શું તમે ને મેં ખોરાક ખાધો આ ખોરાકમાંથી તમને ને મને ઊર્જા મળી તો પ્રક્રિયક કોણ થયો ખોરાક તમને જે ઊર્જા મળી એ શું થયું તો કે નિપજ હાલો એક સિમ્પલ ઉદાહરણ આપો કોઈ ટુ વ્હીલ હોય આ ટુ વ્હીલ ની અંદર પેટ્રોલ નાખો
તો જ ટુ વ્હીલ છે ગતિ કરશે, બાકી કરશે નહીં. તો ટુ વ્હીલ નો પ્રક્રિયક કોણ થયો? તો કે પ્રક્રિયક છે પેટ્રોલ થયું. પેટ્રોલ ને શું આપી? તો કે ઊર્જા. અને ગતિ કરી શું મળ્યું? તો કે નિપજ. તો યાદ રાખજો 6CO2 બરાબર. આ કાર્બન ડાયોક્સાઇડ છે, 12H2O, આ શું? પાણી. હવે C6H12O6 આને શું કહેવાય? ગ્લુકોઝ એટલે કે ખોરાક. 6O2 આને શું કહેવાય? ઓક્સિજન. 6H2O આને શું કહેવાય? પાણી. હવે હું આ બધાને સંતુલિત કરવા માટે જે વસ્તુ એક બોક્સ બનાવું છું, આ બોક્સ તમને બધાને ક્લિયર હોવું જોઈએ. આ બોક્સ પણ તમારા નોટબુકમાં બનાવજો. હાલો ગણી લ્યો. કાર્બન ડાયોક્સાઇડ ની વાત કરીએ. આની અંદર કાર્બન કેટલા છે? તો જો આ કાર્બન ની સંખ્યા C6 એટલે કે કાર્બન 6. કાર્બન ની સંખ્યા કેટલી? તો કે 6. હવે યાદ રાખજો 6 2 એટલે કે સદુ કેટલા? 12. ઓક્સિજન કેટલા? 12. હવે 12 ઓક્સિજન અહીંયા છે તો 12 ઓક્સિજન અહીંયા છે. તો ઓક્સિજન ની ટોટલ સંખ્યા કેટલી થઈ? 24 એટલે કે 24. હવે ખાસ અગત્યનું ધ્યાન દેજો બરાબર. ઓક્સિજન 24, કાર્બન 6, હાઇડ્રોજન 12 એટલે કે કેટલા થાય? 24. હાઇડ્રોજન પણ 24. કાર્બન ની સંખ્યા 6, ઓક્સિજન ની 6 2 12 અને 12 આ 24 અને હાઇડ્રોજન 6 2 12 2 24 એટલે કેટલા થયા? 24. તો આ બધાને શું કહેવાય? તો કે પ્રક્રિયકો કહેવાય. શું કહેવાય? પ્રક્રિયકો. મિત્રો યાદ રાખજો આ પ્રક્રિયકની અંદર કાર્બનની સંખ્યા 6, ઓક્સિજનની સંખ્યા 24, હાઇડ્રોજનની કેટલી? 24. તો જેટલા પ્રક્રિયકમાં સંખ્યા હોય, જેટલી પ્રક્રિયકમાં સંખ્યા હોય, 24 ઓક્સિજન હોય, 24 હાઇડ્રોજન હોય, 6 કાર્બન હોય, એટલી જ વસ્તુઓ નિપજમાં હોવી જોઈએ. કેવા શું લાગુ? ખબર પડી કે જેટલી સંખ્યા પ્રક્રિયકમાં હોય એટલી જ સંખ્યા કેમાં હોવી જોઈએ? તો કે નિપજમાં હોવી જોઈએ. હાલો ફરીથી યાદ રાખજો કે જેટલા કાર્બન પ્રક્રિયકમાં, આ પ્રક્રિયકમાં જેટલા કાર્બન છે એટલા કાર્બન કેમાં હોવા જોઈએ? નિપજમાં. જેટલા ઓક્સિજન આ પ્રક્રિયકમાં છે એટલા ઓક્સિજન આ નિપજમાં હોવા જોઈએ. જેટલા હાઇડ્રોજન પ્રક્રિયકમાં છે એટલા નિપજમાં હોવા જોઈએ. જો 100 કાર્બન પ્રક્રિયકમાં છે તો 100 કાર્બન નિપજમાં પણ હોવા જોઈએ. જોઈ લેજો 24 ઓક્સિજન પ્રક્રિયકમાં છે તો 24 ઓક્સિજન નિપજમાં હોવા જોઈએ. 24 હાઇડ્રોજન પ્રક્રિયકમાં છે તો 24 હાઇડ્રોજન નિપજમાં પણ હોવા જોઈએ. હાલો તમારું કારણ આપણે કાઢી લઈએ. જો કાર્બનની સંખ્યા કેટલી છે? 6. તો 6 કાર્બન આવ્યા. દેખાય છે બધાને કમ્પ્લીટ? જોજો ખાસ. 6 કાર્બન આવી ગયા તો કે હા. ઓક્સિજન 24 છે. ઓક્સિજનનો કાર્યક્રમ પૂર્ણ કરીએ. 6 ઓક્સિજન આ, 6 2 12 આ, 6 પ્લસ 12 કેટલા થયા? તો કે 18. હવે કેટલા ઘટે? તો કે હવે 24 કરવા માટે 6 ઓક્સિજન ઘટે બરાબર. તો અહીં જો 6 ઓક્સિજન છે તો પ્લસ 6 ઓક્સિજન, ઓક્સિજનનો કાર્યક્રમ પૂર્ણ. ઓક્સિજન કેટલા થઈ ગયા? તો કે 24. આ 24 ઓક્સિજન છે એનો કાર્યક્રમ પૂર્ણ. હવે વાત કોની આવી? તો કે હાઇડ્રોજનની. હાઇડ્રોજનની અંદર 24 છે તો 12 ઓક્સિજન 12 હાઇડ્રોજન આ, અહીંયા 12 હાઇડ્રોજનનો કાર્યક્રમ પૂર્ણ. હવે હાઇડ્રોજનની અંદર વાત કરું 6 2 12 તો આ 12 હાઇડ્રોજન 12 પ્લસ 12 કેટલા? તો કે 24. તો આ સમીકરણ તમારું સંતુલિત સમીકરણ કહેવાય. કેવું કહેવાય? સંતુલિત. હવે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની
ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરીએ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણી મળે. શું મળે? ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણી. કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણી મળે. શું મળે? ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણી મળે. હવે ફરીથી એક વખત સમજાવું છું. 6 કાર્બન 24 ઓક્સિજન અને 24 શું મળ્યા? તો કે હાઇડ્રોજન. બરાબર, ખાસ યાદ રાખજો. બરાબર, 6 કાર્બન 24 ઓક્સિજન અને 24 હાઇડ્રોજન. એ કેમાં છે? તો કે પ્રક્રિયકમાં છે. હવે એને લઈ જવાના ક્યાં છે? તો કે નિપજમાં. બરાબર, તો 6 કાર્બન, આ 6 કાર્બન જોજો, કાર્બનનો કાર્યક્રમ પૂર્ણ, તો કે યસ. હવે 24 ઓક્સિજનની વાત આવે, અહીંયા 6 ઓક્સિજન 6 2 12, આ 12 ને 6, બરાબર, કેટલા ઓક્સિજન થયા? તો કે 18. હવે 24 માં કેટલા ઓક્સિજન ઘટે? તો કે 6 ઓક્સિજન ઘટે. તો જોજો અહીંયા 6 ઓક્સિજન, એટલે ટોટલ ઓક્સિજનની સંખ્યા કેટલી પૂર્ણ થઈ? તો કે 24. હવે ખાસ યાદ રાખજો, 12 હાઇડ્રોજન, તો આ 12 હાઇડ્રોજનનો કાર્યક્રમ પૂર્ણ, યસ. અને 6 2 12, 12 ને 12 કેટલા? તો કે 24. આ ટોટલ 24 હાઇડ્રોજન. પણ તમારે એક વસ્તુ તો યાદ રાખવાની છે, આ સંખ્યા એટલા માટે બોક્સમાં લખી કે તમે સમીકરણ સરળતાથી સંતુલિત કરો. તો આ સત્ય અને સનાતન છે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરો તો ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણી મળે. શું મળે? ગ્લુકોઝ, ઓક્સિજન અને પાણી મળે. હવે યાદ રાખજો, હું 3 મુદ્દા બહુ IMP લખું છું. બરાબર, આ બોક્સ છે, બરાબર, બોક્સને કાઢી નાખું છું. તમે બધા લખી લેજો, એકવાર બોર્ડ તમને કમ્પ્લીટ બતાવું છું. આ સમીકરણ, આ બધું કમ્પ્લીટ કરી નાખજો. આ વ્યાખ્યા લખવાની છે. બરાબર, આ બોક્સ તમારા બુકમાં બનાવવાનું, આ સમીકરણ લખવાનું છે. મિત્રો, આ સમીકરણ 1 નો 1 ગુણ છે, યાદ રાખજો ખાસ. બરાબર, એટલે કમ્પ્લીટ કરી નાખજો. જોઈ લેજો, જે કમ્પ્લીટ બોર્ડ તમને દેખાય છે. લખવાનું બાકી હોય વિદ્યાર્થીઓ લખી લેજો. હાલો, હવે હું તમને એવું બતાવું છું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન અમુક ઘટનાઓ જોવા મળે. ઘટના ખાસ યાદ રાખજો. પહેલો ટોપિક લખું છું, ક્લોરોફિલ દ્વારા પ્રકાશ શક્તિનું શોષણ. હાલો, 3 પોઈન્ટ લખવાના છે. પહેલો પોઈન્ટ લખો. બરાબર, એ પોઈન્ટ તમને સમજાવો. ક્લોરોફિલ દ્વારા પ્રકાશ શક્તિનું શોષણ. મિત્રો યાદ કરો પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા. આ ક્લોરોફિલ છે ક્યાં હતું? તો કે હરિતદ્રવ્ય. ક્લોરોફિલનું બીજું નામ શું? હરિતદ્રવ્ય. આ ક્લોરોફિલ ક્યાં હતું? તો કે વનસ્પતિના પર્ણની અંદર. આ વનસ્પતિના પર્ણની અંદર જે ક્લોરોફિલ હતું એમણે શું કર્યું? તો કે પ્રકાશ શક્તિનું શોષણ. પ્રકાશ શક્તિ એટલે કઈ? સૂર્યપ્રકાશના કિરણોનું પોતાની તરફ ગ્રહણ કર્યું, એટલે કે આકર્ષણ કર્યું. ક્લોરોફિલ દ્વારા પ્રકાશ શક્તિનું શોષણ. પેલો પોઈન્ટ, ક્લોરોફિલે કોનું શોષણ કર્યું? તો કે સૂર્યપ્રકાશના કિરણોનું. સૂર્યપ્રકાશના કિરણો એટલે કોણ? તો કે પ્રકાશ શક્તિનું શોષણ. હવે પ્રકાશ શક્તિનું શોષણ છે ક્લોરોફિલે કર્યું તો શું થયું? તો કે પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. આ જે પ્રકાશ ઉર્જા છે એમનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ. આ પ્રકાશ ઉર્જાનું રૂપાંતરણ કેમાં થયું? તો કે રાસાયણિક ઉર્જામાં થયું. કેમાં થયું? રાસાયણિક ઉર્જામાં. જો પ્રકાશ શક્તિનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય તો પાણીના અણુનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન થાય. અહીં કૌંસમાં લખું છું, પાણીના અણુનું હાઇડ્રોજન અને
ઓક્સિજનમાં વિઘટન થાય. મિત્રો યાદ કરો કે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ શક્તિનું શોષણ થયું તો પ્રકાશ શક્તિનું રાસાયણિક ઉર્જામાં તમને ઉર્જા મળી, બરાબર, એમાં રૂપાંતર થયું તો એમાં પાણી ભેગો હોય તો પાણીની અંદર બે ઘટકો છે, અહીં લખું છું, એક હાઇડ્રોજન અને એક કોણ છે, ઓક્સિજન. આ બંનેનું શું થાય તો કે આ બંનેનું વિઘટન થાય. શું થાય? વિઘટન. હાઇડ્રોજન અને ઓક્સિજનનું શું થાય તો કે વિઘટન. તમારા 2 પોઈન્ટ ક્લિયર થયા. લાસ્ટ, કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન. જોજો 3 નંબર, કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન થાય. કાર્બન ડાયોક્સાઇડનું કેમાં રિડક્શન થાય તો કે કાર્બોદિતમાં. હવે પ્રશ્ન થાય કે સાહેબ કાર્બોદિત એટલે શું તો કે કાર્બોદિત એટલે ગ્લુકોઝ થાય. શું થાય? ગ્લુકોઝ. કાર્બોદિત એટલે શું તો કે ગ્લુકોઝ. કાર્બન ડાયોક્સાઇડ એટલે શું તો કે CO2. એનું કાર્બોદિતમાં રિડક્શન. મિત્રો આ તો કંઈક પહેલા ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણનો શબ્દ આવ્યો, યાદ કરો. તમને ઓક્સિડેશન અને રિડક્શન આવા બે મેં તમને શબ્દ સમજાવ્યા હતા, જેને રેડોક્સ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે. ઓક્સિડેશન અને રિડક્શન, જે પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થાય એમને ઓક્સિડેશન કહેવાય, અને જે પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય તેમને શું કહેવાય તો કે રિડક્શન. તો શું થયું? કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન. કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાંથી ઓક્સિજન શું થયો તો કે દૂર. ઓક્સિજન શું થયો તો કે દૂર. આ 3 ઘટનાઓ તમારે ભણવાની છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ 3 ઘટના છે ખૂબ જ અગત્યની છે. પહેલી, પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા, એ તો મેં તમને ઘણી બધી વખત કરેલી, આ તમને બધાને ક્લિયર. હવે આ એક સમીકરણ છે, મેં તમને ઘણી બધી વખત સમજાવ્યું, એ પણ તમારી નોટબુકની અંદર લખી લેજો. આ 3 ઘટના, પહેલેથી ઘટના બોલું ખાસ યાદ રાખજો. ક્લોરોફિલ દ્વારા પ્રકાશ શક્તિનું શોષણ. આ ક્લોરોફિલે સૂર્યપ્રકાશના કિરણોનું શોષણ કર્યું. એટલે ભાઈ પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ ક્લોરોફિલ ક્યાં હોય તો કે વનસ્પતિના પર્ણમાં. એની પ્રકાશ શક્તિનું શોષણ કર્યું તો એ પણ હવે આ પ્રકાશ શક્તિનું શું કર્યું તો કે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર, એટલે કે એને ખોરાક બનાવ્યો. અને ખોરાક બનાવ્યો તો એમાં પાણી હતું. પાણીમાં કયા બે ઘટકો હતા તો કે એક હાઇડ્રોજન અને એક કોણ હતું? ઓક્સિજન. તેમનું શું થઈ ગયું તો કે એનું વિઘટન કરી નાખ્યું. શું કરી નાખ્યું? વિઘટન. લાસ્ટ ટોપિક, કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં શું થયું? રિડક્શન. કાર્બોદિતમાંથી ઓક્સિજન શું થયું તો કે દૂર. વિદ્યાર્થી મિત્રો આ તમારી નોટબુકની અંદર લખી લેજો. હવે આપણે આગળના લેક્ચરની અંદર આગળના ટોપિક બરાબર એના વિશે વાતચીત કરશું.